ભાજપના રાજકોટ બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની દીકરીઓ માટે કરેલી વિવાદાસ્પદ ટિપ્પણી મામલે લડત હવે દક્ષિણ ગુજરાતમાં પહોંચી છે. તો ગુજરાત પરના ક્ષત્રિય સમાજે તેમની ઉમેદવારી રદ કરવા વિવિધ કાર્યક્રમો આપવા છતાં ભાજપે તેઓને ઉમેદવાર તરીકે યથાવત રાખતા ક્ષત્રિય સમાજની લડત હવે સીધી ભાજપ સામે બની છે. જેના ભાગરૂપે આવતીકાલે દક્ષિણ ગુજરાતના સત્યાગ્રહની ભૂમિ તરીકે જાણીતા બારડોલી ખાતે અસ્મિતા મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે. તો 28 એપ્રિલ અને રવિવારે બારડોલીમાં સાંજે 5 વાગ્યાથી અસ્મિતા સંમેલનની શરૂઆત થનાર છે. જે પ્રમાણે પુરુષોત્તમ રૂપાલાથી વિવાદ શરૂ થયો અને આ લડાઈ હવે ચરમસીમાએ પહોંચી છે. રાજ્યના અન્ય ઝોનની અંદર પણ અમારા જિલ્લા વાઇઝ ઝોન વાઇઝ સંમેલન થયા. એના ભાગરૂપે દક્ષિણ ઝોનનું સંમેલન બારડોલી મુકામે 28 તારીખ અને આવતા રવિવારના રોજ સાંજે 5 કલાકે બારડોલી નજીક આવેલ પૌરાણિક કેદારેશ્વર મહાદેવ મંદિર જે છે એના પાર્ટી પ્લોટની અંદર મેં આ સંમેલનનું આયોજન કર્યું છે. રવિવારના રોજ સાંજે 5 કલાકે વિધિવત રીતે આ સંમેલનની શરૂઆત થશે. શરૂઆતની અંદર ક્ષત્રિય રાજપૂત યુવક સંઘ એમના દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે પ્રાર્થના અને યજ્ઞ હવન થશે અને ત્યારબાદ તરત જ સંમેલનની શરૂઆત થશે. આ સંમેલનની અંદર મુખ્ય વક્તા તરીકે રાજ્ય રાજપૂત સંસ્થાઓની જે સંકલન સમિતિ છે એ સંકલન સમિતિના પ્રવક્તા આદરણીય શ્રી કરણસિંહજી ચાવડા એ પોતે ખાસ ઉપસ્થિત રહેવાના છે.